હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એપ્લિકેશન રાઇટિંગ. તમે અહીંયા જુઓ છો કે ફૂલ ફોર્મેટ, તમે અહીંયા ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે ફૂલ ફોર્મેટ પ્લસ આપણે એક્ઝામ્પલ સહિત આજે આ એપ્લિકેશન રાઇટિંગનો વિડીયો જોવાના છે. એપ્લિકેશન રાઇટિંગ એટલે સેક્શન ઈમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકીએ અથવા તો સૌથી ઈઝી કહી શકીએ એવો આ ટોપિક છે અને ભૂલથી પણ એપ્લિકેશન લખવાની ક્યારેય છોડવાની નથી. અને આઈ એમ ડેમ શ્યોર કે આ વિડીયો જોયા પછી તમે એમ કહેશો કે સર આના જેટલી ઈઝી એપ્લિકેશન અમે ક્યાંય જોઈ નથી. આખો વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે અને વિડીયોના અંતે હું તમને એ પણ બતાવવાનો છું કે તમને એપ્લિકેશન પૂછાતી હોય તો કઈ પોસ્ટ માટે તમારે કેવા પ્રકારની ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે, એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ પરીક્ષામાં આવી જશે. અને તમને જ્યારે ઓપ્શનમાં બે વસ્તુ પૂછાઈ છે, એક એપ્લિકેશન રાઇટિંગ અને એના અથવામાં એક એપ્લિકેશન તો તમને પૂછાય જ છે, પણ એપ્લિકેશનના અથવામાં તમને સ્પીચ રાઇટિંગ પણ પૂછાય છે. એ પ્રશ્નનો પણ જવાબ તમને મળી જશે કે તમારે શું લખવું, એપ્લિકેશન લખવી કે સ્પીચ લખવી. કારણ કે એપ્લિકેશન એક ફોર્મેટ ઉપર લખાતી હોય. મેં તમને અહીંયા કીધું ને કે આજે આપણે ફોર્મેટ પણ જોવાના છે અને સાથે સાથે એક્ઝામ્પલ પણ જોવાના છે. બધા પ્રકારની ડિગ્રી એક સાથે આપણે અનુકૂળ કરી લેવાના છે કે કઈ ડિગ્રી, કોઈ પણ ડિગ્રી પરીક્ષામાં પૂછાય તમારે ઓન ધ સ્પોટ લખવાનું છે. તો આજે એ ફોર્મેટ તમે એકવાર યાદ રાખી લેશો એટલે તમારે ફરીવાર ક્યાંય એપ્લિકેશનનો વિડીયો જોવાની જરૂર રહેશે નહીં. તો ચાલો સરસ મજાના વિડીયોની કરીએ શરૂઆત. ઓકે, તો જો શરૂઆતમાં સિમ્પલ આપણે એમ સમજીએ કે આપણને એપ્લિકેશન લખવી હોય તો આપણે શું કરીએ. તો જો એક જ ટ્રીક તમારે અપનાવવાની છે આમાં. અહીંયા આપણી પાસે એક ઉદાહરણ આપેલું છે, સમજો. આ ઉદાહરણને ધ્યાનમાં રાખીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. એક ઉદાહરણ છે, સચિન ગુપ્તા from 5 શાંતિનાથ flat near railway station Valsad writes an application for the post of an English teacher to the principal Sri IC Desai High School Valsad. Draft a suitable application on behalf of Sachin Gupta with details. આવું કંઈક તમને પરીક્ષામાં પૂછેલું હશે જેને આપણે સૂચના કહીએ, ઇન્સ્ટ્રક્શન કહીએ અને આના ઉપરથી તમારે એપ્લિકેશન લખવાની હોય. હવે એપ્લિકેશન કઈ રીતે લખાય છે, કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ સૌથી પહેલા સમજી લઈએ. સચિન ગુપ્તા કોણ છે? તો કે એપ્લિકેશન લખનાર વ્યક્તિ કોણ છે? કે સચિન ગુપ્તા. હવે સચિન ગુપ્તા નું એડ્રેસ પણ અહીંયા આપેલું છે, જો 5 શાંતિનાથ ફ્લેટ નિયર રેલવે સ્ટેશન વલસાડ. આપણે નામ જોઈએ છે તો નામ મળી ગયું છે, એનું સરનામું જોઈએ છે તો સરનામું મળી ગયું છે. હવે બેઝિક આ બધી ડિટેલ છે કે જે ડિટેલની આપણને જરૂર પડવાની છે એપ્લિકેશન લખવા માટે. એના પછી કહે છે રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. કઈ પોસ્ટ માટે લખે છે? તો કે એન ઇંગ્લિશ ટીચર. એટલે કે કોઈક જગ્યા ઉપર ઇંગ્લિશ ટીચરની જગ્યા ખાલી છે અને એ ઇંગ્લિશ ટીચરની પોસ્ટ માટે સંજય ગુપ્તા નામનો વ્યક્તિ એપ્લિકેશન કરી રહ્યો છે. કોને લખે છે? તો કે ટુ ધ પ્રિન્સિપલ શ્રી આઈસી દેસાઈ હાઈસ્કૂલ વલસાડ. આઈસી દેસાઈ હાઈસ્કૂલ વલસાડમાં આવેલી છે, એના પ્રિન્સિપલને સચિન ગુપ્તા નામનો વ્યક્તિ એ એપ્લિકેશન લખે છે. અને અહીંયા આપણને આપી દીધું ડ્રાફ્ટ સુટેબલ એપ્લિકેશન ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ નો મતલબ થાય ના બદલામાં. શું થાય? ના બદલામાં. એટલે કે સચિન ગુપ્તાના બદલામાં તમારે એપ્લિકેશન લખવાની છે. આટલી વસ્તુ સિમ્પલ આપણને ખ્યાલ આવી ગઈ. હવે સમજીએ કે એનું ફોર્મેટ શું છે. એક ફોર્મેટ વાઇઝ તમે જ્યારે જશો એટલે તમને ખ્યાલ આવશે કે હા આ રીતે એપ્લિકેશન લખાય તો પૂરેપૂરા માર્ક મળે. તો સમજીએ. સૌથી પહેલા શું કરશો? તો કે સૌથી પહેલા જ્યારે તમે એપ્લિકેશન લખવાની શરૂઆત કરતા હોય ત્યારે તમારે આ રીતે સરનામું લખવાનું છે. જો અહીંયા લખેલું છે એપ્લિકેશન લખનારનું નામ અને સરનામું. જે અત્યારે આપણે જોયું આગળ નામ અને સરનામું એ બેઠે બેઠું અહીંયા લખવાનું છે. પણ કઈ રીતે? તો કે તમે જમણી બાજુ. જો એપ્લિકેશન છે ને બહુ બધી રીતે લખાય. એપ્લિકેશનના ફોર્મેટ ઘણા બધી રીતે તમે જોવા મળે. તમે ઘણા બધા એવા વિડીયો જોયા હશે, તમને સ્કૂલમાં ટ્યુશનમાં આમ કહેવામાં આવતું હશે કે એપ્લિકેશનનું નામ સરનામું એ ડાબી બાજુ લખાય. તો હા, ડાબી બાજુ પણ લખી શકો, તમે જમણી બાજુ પણ લખી શકો. તમે જે રીતે લખવું હોય એ રીતે લખી શકો છો. આજે હું તમને જે ફોર્મેટ શીખવાડવા જઈ રહ્યો છું એ ફોર્મેટ મુજબ તમે લખશો તો પણ તમારા બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક મળશે, એની ગેરંટી છે. ચાલો તો જોઈએ
કે સૌથી પહેલા નામ અને સરનામું. તમે જુઓ નામ અને સરનામું એક લાઈનમાં આપણે લખેલું છે સચિન ગુપ્તા, 5 શાંતિનાથ ફ્લેટ, પછી કોમા કર્યું, નિયર રેલવે સ્ટેશન, પછી કોમા કર્યું, વલસાડ, અને અહીંયા પિનકોડ લખેલો છે. પિનકોડ કેટલા આંકડાનો આવે? તો કે પિનકોડ 6 આંકડાનો આવે. કેટલા આંકડાનો? 6 આંકડાનો. જો તમને પિનકોડ ખ્યાલ ન હોય તો વચ્ચે તમે આ રીતે X લખી શકો છો. 39 એ ઇન્ડિયા માટે રજીસ્ટર્ડ થયેલો કોડ છે, એટલે આપણે લખીએ છીએ 39. પાછળ કોઈ પણ લખી શકો. ડેટ. હવે જો તમે ધ્યાન આપજો, આ વિડીયો જોતી વખતે તમે ધ્યાન આપજો, આ જેટલી અંડરલાઈન થયેલી વસ્તુ છે ને, આ અંડરલાઈન થયેલી વસ્તુ જ તમારે ફક્ત બદલવાની છે. કોઈ પણ એપ્લિકેશન બદલાય એટલે તમારે અંડરલાઈન થયેલી વસ્તુ બદલી નાખવાની, અધરવાઇઝ બીજું કંઈ બદલવાનું નથી. બીજું બધું આખે ફોર્મેટ તમારે જે એઝ ઇટ ઇઝ રાખવાનું છે, કંઈ બદલવાનું નથી. અહીંયા ડેટ લીધેલી છે 6 માર્ચ 2025. તમારી પરીક્ષા આવવાની હશે ત્યારે 2026માં તમારી પરીક્ષા આવશે, આપણે 6 માર્ચ 2025 લીધેલી છે. કોને લખવાનું છે? તો જો અહીંયા આપેલું છે, જેને એપ્લિકેશન મોકલવાની છે તેની પોસ્ટ અને સરનામું. હવે એપ્લિકેશન કોને મોકલવાની છે? તો કે આઈસી દેસાઈ હાઈસ્કૂલ. એની પોસ્ટ કોને? તો કે પ્રિન્સિપલને. તો 2 કરીને કોમા કરીને આપણે અહીંયા લખ્યું પ્રિન્સિપલ. બરોબર? પ્રિન્સિપલનો સ્પેલિંગ જોઈ લેજો, PLE ના આવે. આ પ્રિન્સિપલ આમ થાય તો એ સિદ્ધાંત કહેવાય, એ સ્પેલિંગ ખોટો કહેવાય. પ્રિન્સિપલનો સ્પેલિંગ શું છે? PRINCIPAL. કોને લખવાની છે? તો કે શ્રી આઈસી દેસાઈ હાઈસ્કૂલ. ક્યાં આવેલી છે? વલસાડ. અને એનો પિનકોડ લખી દીધો. આટલી વસ્તુ ક્લિયર છે. આપણે જે એપ્લિકેશન લખી રહ્યો છે એનું નામ, સરનામું, જેને એપ્લિકેશન લખવાની છે એનું પોસ્ટ અને સરનામું આવી ગયું. એના નામની આપણે જરૂર નથી. એના પછી એક લાઈન છોડીને આપણે લખીએ છીએ સબ્જેક્ટ. જો જગ્યા રાખીને મેં લખેલું છે સબ્જેક્ટ. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, અંડરલાઈન કરેલું છે, ઇટ મીન્સ એન ઇંગ્લિશ ટીચર. જે પોસ્ટ માટે એપ્લિકેશન લખતા હોય તેનું નામ. હવે આ બધું તમારે કોમન રાખવાનું છે. અંડરલાઈન થયેલી છે એન ઇંગ્લિશ ટીચર. આની જગ્યા ઉપર તમને પૂછાય અકાઉન્ટન્ટ, આની જગ્યા પર પૂછાય લાઇબ્રેરિયન, સેલ્સ એક્ઝિક્યુટિવ, આ કોઈ પણ પૂછાય, એ તમારે ખાલી બદલી નાખવાનું છે. એટલે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. આટલું થઈ ગયું. આના નીચે લખીએ છીએ, શું લખીએ છીએ? રિસ્પેક્ટેડ સર મેડમ. સંબોધન છે. કોનું સંબોધન છે? તો જેને આપણે એપ્લિકેશન લખી રહ્યા છે એ વ્યક્તિનું સંબોધન છે, રિસ્પેક્ટેડ સર મેડમ. હવે નોર્મલી આપણે જેને એપ્લિકેશન મોકલી રહ્યા છીએ એ પ્રિન્સિપલ છે. એ પ્રિન્સિપલ સર છે, મેડમ છે, આપણને ખ્યાલ નથી. એટલા માટે આપણે અહીંયા લખી દીધું, ચાલો રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ, એટલે કે જેને સંબોધન કરવાનું છે એ કરી લીધું. આ એક પેરેગ્રાફ તમારે યાદ રાખવાનો છે. શું લખેલું છે? with reference to your advertisement given in the Times of India of date 3rd March 2025, I would like to apply for the said post. Below are my education, qualification and experience detail. આ પેરેગ્રાફ મોઢે કરવાનું છે. એકવાર આ પેરેગ્રાફ મોઢે થશે પછી તમારે એપ્લિકેશન લખવામાં વાંધો નહીં આવે. શું કહે છે જોઈએ, સમજીએ. with reference, રેફરન્સ એટલે ઉલ્લેખ, to your advertisement given in the Times of India. આ પેપરનું નામ છે. હવે આ મારા ખ્યાલ મુજબ તમારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નથી લખવું ને અહીંયા લખી દઈએ ગુજરાત સમાચાર. ચાલે? ચાલે જ ને, કેમ ના ચાલે? ગુજરાત સમાચાર લખો, સંદેશ લખો, ધ હિન્દુ લખો, ઇન્ડિયન એક્સપ્રેસ લખો, ક્યાંય પણ લખો. આ લખવાનું રીઝન શું છે એ સમજીએ પહેલા. સૌથી પહેલા તો જે શાળાને, જે સંસ્થાને કોઈક પોસ્ટ માટે કોઈક જગ્યા ખાલી હશે તો એને શું કરેલું હશે? તો કે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપેલી હશે, અને એ એડવર્ટાઇઝમેન્ટ તમારા જેવા લોકો જુએ છે અને ત્યારબાદ એ એપ્લિકેશન કરે છે. તો ઓબ્વિયસ છે કે સૌથી પહેલા શું છપાયું હશે? ઓબ્વિયસ શું? હા, ન્યૂઝપેપરમાં એક વોન્ટેડ કરીને જાહેરાત છપાયેલી હશે. એ જાહેરાત છપાવવાની તારીખ તમે જો અહીંયા આપેલી છે 3rd માર્ચ છે. 3rd માર્ચ તો એનો મતલબ કે પહેલા જાહેરાત છપાઈ અને પછી તમે એપ્લિકેશન લખો છો. ઇટ મીન્સ કે અહીંયા જે દિવસે જાહેરાત છપાયેલી હોય એની તારીખ. હવે માની લો કે આપણે અહીંયા 3rd માર્ચ લીધી. આપણે એપ્લિકેશન ક્યારે લખતા હતા? તમે એ જુઓ. આપણે એપ્લિકેશન લખતા હતા ક્યારે? 6th માર્ચ. એટલે 3 માર્ચે જાહેરાત છપાઈ અને 6 માર્ચે તમે એપ્લિકેશન લખી રહ્યા છો. એટલે આ તારીખ કઈ તારીખ આવવી જોઈએ? તો કે નીચે જે તારીખ આપી છે એનાથી 2-3 દિવસ પછીની તારીખ આવવી જોઈએ. આગળ સમજીએ. હવે અહીંયા સંબોધન કરી લીધું છે, તો સંબોધનમાં આપણે આટલી વસ્તુ લખી લીધી.
હવે ગુજરાત સમાચાર થઈ ગયું. આઈ વુડ લાઈક ટુ અપ્લાય ફોર ધ સેડ પોસ્ટ. સેડ પોસ્ટ એટલે કે ઉપર જે પોસ્ટ દર્શાવેલી હતી ઇંગ્લિશ ટીચરની, એના માટે હું એપ્લિકેશન કરી રહ્યો છું. બિલો આર માય, અહીંયા એડ કરી દેજો, બિલો આર માય એજ્યુકેશન, ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ડિટેલ. મારી કેટલીક એજ્યુકેશન ક્વોલિફિકેશન, હું શું ભણતર મેં મેળવેલું છે એ અને મારા એક્સપિરિયન્સની ડિટેલ આપેલી છે. આગળ જોઈએ. હવે એના પછી બાયોડેટા લખો, રેઝ્યુમે લખો, કરિક્યુલમ વિએટ લખો, કંઈ પણ લખો, કોઈ પણ એક વસ્તુ લખવાની. આપણે બહુ ઈઝી રાખવું હોય તો આપણે શું લખી દેવાનું? બાયોડેટા, એકદમ સેન્ટરમાં. ત્યારબાદ નંબર આપવાના છે. જુઓ, નેમ, ડેટ ઓફ બર્થ, તમે આ બે હાઇપન જુઓ છો, આમે ક્યાં લખેલા છે? તો કે બધું એક લાઈનમાં આવતું હોય એ રીતે તમારે લખવાના છે. માની લો કે આ પેજ ઉપર આ બે જ વસ્તુ છે, તો તમે અહીંયા હાઇપન કરી અને તમે લખી શકો છો. શું છે નેમ? તો કે સચિન ગુપ્તા. ડેટ ઓફ બર્થ કોઈ પણ લઈ લો, પણ અહીંયા તમારે 2000 લેવાનું. શું લેવાનું? 2000. તમારી ડેટ ઓફ બર્થ લખી દેશો તો પણ ચાલશે. અહીંયા મેં મારી ડેટ ઓફ બર્થ લખેલી છે 25th ઓક્ટોબર. યાદ રાખજો, આ બદલવાનું નથી. આને તમારે 2000 જ રાખવાનું છે. શા માટે એ આગળ તમને સમજાવું છું. ક્લિયર થઈ ગયું આટલું? આગળ જોઈએ. ચાલો આગળ 3 નંબર છે યર્સ. કેટલા થયા? તો કે 24, 25 જે થતું હોય એ તમારે લખી દેવાનું. એડ્રેસ એઝ અબવ, ઉપર દર્શાવેલું હતું એડ્રેસ, શરૂઆતમાં જ આપણે લખેલું છે તો એ એડ્રેસ આવી ગયું. સેક્સ, જેન્ડર, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. હોબીઝ, રીડિંગ, નોવેલ્સ, ટ્રાવેલિંગ, આ બે કોમન રાખવાની. હોબી બહુ બદલ કરવાની જરૂર નથી. ફક્ત એટલું લખવાનું કે રીડિંગ નોવેલ્સ, ટ્રાવેલિંગ, આટલું પૂરતું છે. આપણી હોબી આવી ગઈ. નેશનાલિટી તો કે ઇન્ડિયન. લેંગ્વેજીસ નોન, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે એમ થશે કે પહેલું ઇંગ્લિશ કેમ? તો નોર્મલી સમજો, આપણે ભાષાને ક્રોનોલોજીકલ વાઇઝ લખેલી છે, હેરાર્કી વાઇઝ. ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેંગ્વેજ, હિન્દી નેશનલ લેંગ્વેજ અને ગુજરાતમાં અપ્લાય કરો છો એટલે ગુજરાતી એ રિજનલ લેંગ્વેજ થઈ ગઈ. ક્લિયર? તો આ 3 વસ્તુ લખી દેવાની, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. 10મા નંબર ઉપર આવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. આખું ટેબલ તમને સમજાવું છું. માની લો કે તમને આ 10 માંથી એકાદ વસ્તુ ભૂલાઈ ગઈ, કઈ વાંધો નહીં. જરૂરી નથી કે 10 વસ્તુ લખવી. હા, પણ મહેનત કરીને એટલો પ્રયત્ન કરવાનો કે આટલી 10 વસ્તુ તમે તમારી એપ્લિકેશનમાં લખો. તમને યાદ રાખવાનું છે કે કોના પછી શું આવે. ઉપર નીચે થાય એનો કોઈ વાંધો નથી. આગળ જોઈએ. હવે જો એપ્લિકેશનમાં સૌથી મહત્વનું હોય એજ્યુકેશન ક્વોલિફિકેશન, જેના તમને પૂરેપૂરા માર્ક મળતા હોય. તો આ રીતે તમારે ખાનું બનાવવાનું છે. નંબરનું, ડિગ્રી, કોલેજ, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને પર્સન્ટેજ. એમાં તમારે ડિગ્રી લખવાની આવશે. હવે ડિગ્રી લખો એટલે ઓબ્વિયસ છે કે તમે ઇંગ્લિશ ટીચર બનવા માંગો તો તમે 10મું પાસ કરેલું હોય, 12મું પાસ કરેલું હોય. આટલું ક્લિયર છે? તો તમે જો મેં 10મું સૌથી છેલ્લે લખ્યું. એસએસસી એટલે 10મું, એચએસસી એટલે 12મું. હવે ઇંગ્લિશ ટીચર બનવા માટે તમારે આર્ટ્સ લેવું પડે, એટલા માટે મેં અહીંયા લખેલું છે BA. ત્યારબાદ માસ્ટર ડિગ્રીમાં MA અને પ્રોફેશનલ ડિગ્રીમાં BEd. આટલી વસ્તુ તમારે કરવી પડે ઇંગ્લિશ ટીચર બનવા માટે. ખબર પડે છે ને આ શું છે? BA નો મતલબ થાય બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ આર્ટ્સ. MA નો મતલબ થાય માસ્ટર ઓફ આર્ટ્સ. BEd નો મતલબ થાય બેચલર ઓફ એજ્યુકેશન. આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે, આ ડિગ્રી છે જેના તમને માર્ક મળવાના છે. તો નીચેથી કેમ લખેલું છે? તો તમે જ્યારે એપ્લિકેશન કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે તમારે યર લખવાના આવે ને એ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આવવા જોઈએ. કેટલીક વાર તમે જોયું હશે, કોઈક વિડીયોમાં તમે એમ કીધું હશે કે અહીંયા એસએસસી, અહીંયા એચએસસી, અહીંયા BA, અહીંયા MA, અહીંયા BEd, તો એ પણ ચાલે. પરંતુ આ એટલા માટે સારું લાગે, મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે એપ્લિકેશન કરવા જતા હોય ત્યારે તમારું મોસ્ટ હાઈએસ્ટ અથવા તો મોસ્ટ રિસન્ટ જે તમારી ડિગ્રી છે એ સૌથી ઉપર દેખાવી જોઈએ. બધાને ખ્યાલ છે કે ટીચર બનવા માટે 10મું તો પાસ કરવું જ પડે. હવે 10મું પાસ નહીં કરેલું હોય તો તમે BEd સુધી પહોંચી શકશો? નહીં પહોંચો ને. તો એટલા માટે આપણે એસએસસી, HSC, BA, MA અને BEd લખેલું છે. એના પછી ડિગ્રી જોઈએ. કોલેજ અને યુનિવર્સિટી. એસએસસી ક્યાં થાય? તો કે GSEB. અહીંયા તમને ખ્યાલ જ છે GSEB નો મતલબ ગાંધીનગરમાં. GSHEB ગાંધીનગરમાં. આ સેકન્ડરી બોર્ડ છે એટલે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ.
HSC છે તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. આ બધું ક્યાં છે? તો કે ગાંધીનગર. એના પછી BA કોઈ પણ એક યુનિવર્સિટી લઈ લેવાની, કોઈ પણ એક જે યાદ રાખવાની છે. દરેક એપ્લિકેશનમાં તમારે એ જ લખવાની છે. અહીંયા મેં લીધેલી છે MS યુનિવર્સિટી. ક્યાં આવી? વડોદરા. MA ક્યાં કર્યું? તો કે MS યુનિવર્સિટી વડોદરા. BEd ક્યાં કર્યું? MS યુનિવર્સિટી વડોદરા. થઈ ગયું પૂરું. કઈ વધારે છે નહીં. ત્યારબાદ આપણી સામે આવે છે યર ઓફ પાસિંગ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. અહીંયા મેં લખ્યું 2015, 17, 20, 22, 24. ક્યાંથી લખ્યું? તો તમને યાદ દેવડાવ્યું કે ડેટ ઓફ બર્થ આપણે લખેલી છે 2000. કઈ લખેલી છે? 2000. આ એટલા માટે 2000 લીધી કે ગણતરી કરવામાં આપણને તકલીફ પડે નહીં. નોર્મલી જ્યારે પણ કોઈક બાળક 10મા ધોરણમાં ભણતું હોય ત્યારે એની ઉંમર કેટલી હોય? 15 વર્ષની. 5મા વર્ષથી ભણવાની શરૂઆત કરે તો 10મું ધોરણ ક્યારે આવે? તો કે 15મા વર્ષે. તો હવે 10મું ધોરણ હું 2000માં જન્મ્યો છું, તો મારું 10મું ધોરણ ક્યારે થશે? તો કે 2015માં. ગણતરી ઈઝી થઈ એટલા માટે 2015. 10મા ધોરણ પછી 12મું ધોરણ 2 વર્ષ પછી આવે, એટલે આપણે અહીંયા લખીએ છીએ, જો અહીંયા આપણે લખ્યું 2015, 12મું ધોરણ 2 વર્ષ પછી આવે એટલે લખ્યું 2017. હવે નોર્મલી કોઈ પણ બેચલર ડિગ્રી હોય જેમાં B આવતો હોય, એટલે કે બેચલર ડિગ્રી આવતી હોય, કેટલા વર્ષની હોય? 3 વર્ષની હોય. તો 3 વર્ષ માટે સમજો 17 + 3 એટલે કેટલા? 20 થયા. એના પછી માસ્ટર ડિગ્રી છે, જે માસ્ટર ડિગ્રી છે કેટલા વર્ષની આવતી હોય? તો કે 2 વર્ષની. 2 વર્ષ ગણો તો અહીંયા તમે જુઓ 20 પછી કયું થયું? 22 થયું. અને BEd ની ડિગ્રી 1 અથવા તો 2 વર્ષની આવે. તમે 1 વર્ષ લખો તો પણ વાંધો નથી, 2 વર્ષ લખો તો પણ વાંધો નથી. તો મેં અહીંયા 2 વર્ષ લીધેલું છે તો આવી ગયું 2024. હવે તમે એપ્લિકેશન લખી રહ્યા છો 2025માં, તો 2025માં એપ્લિકેશન લખી રહ્યા હોય તો 24 થી 25 નો સમયગાળો તમારો એક્સપિરિયન્સનો પણ થઈ ગયો. આપણે એમ માની લઈએ કે તમે એટલા હોશિયાર બાળક છો કે તમે ક્યારેય કોઈ જગ્યા ઉપર ફેલ થયા નથી. આપણે ફેલ થઈએ? બિલકુલ નહીં. ફેલ થાય બીજા, આપણે ક્યારેય ફેલ થતા નથી. એટલા માટે આપણે અઝ્યુમ કરી લીધું છે કે અહીંયા આ રીતે છે. પર્સન્ટેજ તો તમારી ઈચ્છા એ 90 લખો, 60 લખો, 50 લખો, 40 લખો કે 100 માંથી 99 લખો, ખાલી 101 લખશો નહીં તો કોઈ માર્ક આપશે નહીં. તો આ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે અને આના જ પૂરેપૂરા માર્ક એ એપ્લિકેશનમાં તમને મળે છે. આ જે ડિગ્રી છે એ આપણે વિડીયોના અંતે જોવાના છે કે કઈ પોસ્ટ માટે કેવા પ્રકારની ડિગ્રીનો તમારે ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો છે? આગળ જોઈએ. ચાલો, એ પૂરું થાય એટલે તમને યાદ હોય તો 10મા નંબર ઉપર એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું. હવે 11મા નંબર ઉપર આપણે લઈએ છીએ એક્સપિરિયન્સ. શું લઈએ છીએ? એક્સપિરિયન્સ. શું લખવાનું છે? I have been working as a assistant teacher in સર્વોદય હાઈસ્કૂલ વલસાડ since 2014. હમણાં જ આપણે કર્યું ને, BEd ક્યારે પૂરું થયું? 2024માં. અને જેવું BEd પૂરું થયું તમારી જોબ લાગી ગઈ છે. કોઈ પણ એક સ્કૂલ લઈ લેવાની, ધારી લેવાની જે સ્કૂલમાં તમે અપ્લાય કરતા હોય એના સિવાય. અત્યારે આપણે ક્યાં અપ્લાય કરીએ છીએ? તો કે IC દેસાઈ હાઈસ્કૂલમાં અપ્લાય કરીએ છીએ. તો એના જેવી બીજી કોઈ સ્કૂલ મેં લીધી, સર્વોદય હાઈસ્કૂલ. જો નામ ભરતું કોઈ પણ લઈ લો, સર્વોદય હાઈસ્કૂલ. અને શું કીધું? I have been working as a assistant teacher. તમે ત્યાં ટીચર તરીકે જ કામ કરતા હતા, તો તમે લખ્યું છે કે હું ત્યાં ટીચર તરીકે, આસિસ્ટન્ટ ટીચર તરીકે સર્વોદય હાઈસ્કૂલ વલસાડમાં આવેલી છે ત્યાં 2024 થી કામ કરું છું. આ અંડરલાઈન છે, યાદ રાખજો. ક્યાંથી લીધું છે? તો કે તમારું જે મોસ્ટ રિસન્ટ જે ડિગ્રી હતી BEd ની ત્યાં 2024 હતું, એ જ 2024 આપણે અહીંયા લઈ લીધું છે. ત્યારબાદ આવે છે રેફરન્સીસ. તમે કેટલા લોકોને ઓળખો છો? સંદર્ભ. તમારે કોઈ 2 વ્યક્તિનો સંદર્ભ આપવો પડે. તો 2 સંદર્ભ કઈ રીતે આપેલા છે જુઓ. જો પહેલું આપેલું છે મિસેસ વિધિ A ઠાકર. ક્યાં છે? તો કે ધ પ્રિન્સિપલ સર્વોદય હાઈસ્કૂલ વલસાડ, અને આ એનો નંબર છે. ક્લિયર? આમે ક્યાંથી લીધું? તો કે તમારો પહેલો જે રેફરન્સ છે એ પહેલો રેફરન્સ તમારે અહીંયાથી લેવાનો છે. જે સ્કૂલનું નામ તમે અહીંયા લખેલું હોય એ સ્કૂલના પ્રિન્સિપલને તમે ઓળખો છો એવો તમારે રેફરન્સ આપવાનો છે. બીજો રેફરન્સ ક્યાંથી લીધો? મિસ્ટર અંકિત P ઠાકર, પ્રોફેસર MS યુનિવર્સિટી વડોદરા. ક્યાંથી લીધું? તમારા ડિગ્રીમાંથી. તમે MS યુનિવર્સિટીમાં ભણતા હતા તો ત્યાંના એક પ્રોફેસર છે, એનું નામ, સરનામું ને મોબાઈલ નંબર અહીંયા આપેલો છે. થઈ ગયું? હવે ઈઝી તમારે યાદ રાખવા માટે સૌથી ઈઝી મેથડ એ છે કે રેફરન્સમાં 2 જ લેવાના, અને એક રેફરન્સ અહીંયાથી લેવાનો તમારા એક્સપિરિયન્સમાંથી, અને બીજો રેફરન્સ એ તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાંથી લઈ લો.
એટલે તમારું કામ થઈ જાય પૂરું. આગળ જોઈએ. યસ, આગળ એક પેરેગ્રાફ બીજો છે જે તમારે મોડે કરવાનો છે. If I am selected for the said post, I will give my level best to satisfy the unique needs of the institute. I will prove myself with hard work and honesty. અહીંયા શું કહેવા માંગે છે એ કહે છે, જો આને મોડે કરવાનું છે. If I am selected, જો મને તમે પસંદ કરશો તો, અથવા તો મારી પસંદગી થશે તો, કઈ પોસ્ટ માટે? સેડ પોસ્ટ, એટલે ઉપર દર્શાવેલી પોસ્ટ માટે, એટલે કે ઇંગ્લિશ ટીચરની પોસ્ટ માટે જો મારી પસંદગી થશે તો આઈ વિલ ગીવ માય લેવલ બેસ્ટ, હું મારાથી બનતા દરેકે દરેક પ્રયત્ન કરીશ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. આ ઇન્સ્ટિટ્યૂટની જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાત પૂરી કરવા માટે હું મારાથી બનતા દરેકે દરેક પ્રયત્ન કરીશ. આઈ વિલ પ્રૂવ માય સેલ્ફ વિથ હાર્ડવર્ક એન્ડ ઓનેસ્ટી. પૂરી ઓનેસ્ટી સાથે, હાર્ડવર્ક સાથે હું અહીંયા કામ કરીશ. એક સિમ્પલ વસ્તુ સમજાવું. આ ઇન્સ્ટિટ્યૂટની જગ્યા ઉપર કોઈ કંપનીનું પૂછાય તો આ ઇન્સ્ટિટ્યૂટની જગ્યા ઉપર કંપની કરી દેવાનું, અને કંપની નહીં કરો ને ઇન્સ્ટિટ્યૂટ રાખશો તો પણ કોઈ વાંધો નથી. કોઈક સેલ્સ મેનેજરની તમને એપ્લિકેશન પૂછી લીધી હોય તો એ સેલ્સ મેનેજર ઇન્સ્ટિટ્યૂટની જગ્યા પર કંપની લખો તો પણ વાંધો નથી. ક્લિયર છે ને? આઈ હોપ સો કે આટલું ક્લિયર થાય છે. છેલ્લે તમારે લખવાનું છે યોર્સ ફેથફુલી. હા, તો આપણને આવડે, આપણે લખતા આવેલા છે યોર્સ ફેથફુલી. કોનું નામ છે? સચિન ગુપ્તા. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં તમને કોઈ નામ ન આપેલું હોય તો અહીંયા તમને આપેલું હશે XY અથવા Z, અથવા તો આપેલું હશે A B અથવા C. નામ આપેલું હોય તો નામ લખવાનું, ન આપેલું હોય તો XY Z. આના પછી છેલ્લો નંબર 13 નંબર આવે એન્ક્લોઝર. એન્ક્લોઝર નો મતલબ થાય બિડાણ. શું થાય? બિડાણ. તમે કઈ કઈ વસ્તુઓ સાથે જોડો છો તો જો અહીંયા આને કોમન જ રાખવાની છે, આને બદલવાની જરૂર નથી. એક નંબર છે ટ્રુ કોપી ઓફ લિવિંગ સર્ટિફિકેટ, જેને તમારી ભાષામાં આપણે કહેતા હોય LC. સ્કૂલ પાસ કરો ને એટલે તમને મળે. શું લખ્યું? તો કે ટ્રુ કોપી ઓફ લિવિંગ સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટની ઓરિજિનલ કોપી આની સાથે જોડેલી છે. ટ્રુ કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, પેલો એક્સપિરિયન્સ આપણે લીધો હતો ને સર્વોદય હાઈસ્કૂલમાં, એમાંથી તમને એક લેટર આપેલો હોય એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, એનો ટ્રુ કોપી મેં જોડેલી છે. અને ટ્રુ કોપી ઓફ ઓલ માર્કશીટ, બધી માર્કશીટ જેટલું બતાવ્યું BA MA BEd SSC HSC બધાની ટ્રુ કોપી કરીને માર્કશીટ જોડેલી છે. અહીંયા પૂરું. આ તમારી એપ્લિકેશન. આના પૂરેપૂરા માર્ક તમને મળશે જો આટલું ફોલો કરશો તો. છે કે નહીં? એકદમ ઈઝી છે ને? બસ આટલા 13 નંબર સુધી એપ્લિકેશન યાદ રાખવાની છે ને આ ફોર્મેટમાં જો તમે એપ્લિકેશન લખવાનો પ્રયત્ન કરશો તો આઈ એમ ડેમ શ્યોર કે તમારો એક પણ માર્ક કપાશે નહીં. અને હા, તમે જે સ્પીચ રાઇટિંગ લખો એના કરતા જો તમને આ યાદ રહેતું હોય ને તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે ઓલવેઝ પ્રિફર કરો એપ્લિકેશન રાઇટિંગ લખવાનું, કારણ કે એપ્લિકેશન રાઇટિંગમાં પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના છે. કેમ? કારણ કે આ ફોર્મેટ બેઝ છે, અને ફોર્મેટ જો તમારું સાચું હોય તો તમારા કોઈ જગ્યા ઉપર માર્ક કપાતા નથી. આગળ જોઈએ. મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું એ મુજબ તમે જુઓ, ડિગ્રી ફોર અ ડિફરન્ટ પોસ્ટ. તમારી એપ્લિકેશન તો પૂરી થઈ ગઈ. હવે કઈ ડિગ્રી માટે કેવા પ્રકારની પોસ્ટ, અલગ અલગ પ્રકારની પોસ્ટ માટે કેવા પ્રકારની ડિગ્રીનો ઉપયોગ કરવો એ અત્યારે આપણે જોવાના છે, જેના ઉપર તમને માર્ક મળવાના છે. આગળ મેં તમને કીધું હતું કે એજ્યુકેશન ક્વોલિફિકેશન બદલવાનું, તો એ એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ પોસ્ટ માટે કયું લખવું એ આપણે જોઈએ છે. માની લો કે પરીક્ષામાં તમને કોઈ પોસ્ટ પૂછેલી છે સેલ્સમેનની. કોની? સેલ્સમેનની. તો સેલ્સમેન માટે કઈ પોસ્ટ આવે? તો એને HSC કરવું પડે, એટલે કે 12મું ધોરણ પાસ કરવું પડે. બીકોમ એટલે અગેન બેચલર ડિગ્રી છે, કેટલા વર્ષની આવે? તો કે 3 વર્ષની આવે. HSC તો કે 2 વર્ષનું, HSC 1 જ વર્ષનું આવે, 10મા પછી તમારે કરવાનું આવે. બીકોમ બેચલર ડિગ્રી 3 વર્ષની. ડિપ્લોમા ઇન સેલ્સમેનશિપ 1 વર્ષની. એક સરસ મજાની હિન્ટ આપું, જ્યાં ડિપ્લોમા આવે એ ઓલવેઝ કેટલા યર હોય? 1 યર હોય. આટલું યાદ રાખી લેવાનું કે ડિપ્લોમાની પોસ્ટ 1 વર્ષની જ હોય. ડિપ્લોમા જે ડિગ્રી છે એ 1 વર્ષથી વધારે હોય નહીં. તો સેલ્સમેન પૂછાય તો તમારે SSC HSC બીકોમ અને ડિપ્લોમા ઇન સેલ્સમેનશિપ. થઈ ગયું તમારું કામ. આગળ જોઈએ. માની લો ક્લર્કની પૂછી, તલાટી, ઓફિસ આસિસ્ટન્ટ, કેશિયર, આ બધું એક જ કહેવાય.
ક્લર્ક હોય, તલાટી, ઓફિસ આસિસ્ટન્ટ, કેશિયર, તો આ બધા માટે શું વાપરવાનું? તો કે HSC વાપરવાનું અને બીકોમ. કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે, બીકોમ ચાલે, BSc ચાલે અથવા તો BA પણ ચાલે. તમે કોઈ પણ લખી શકો. એની ગ્રેજ્યુએટ નો મતલબ શું થાય? કોઈ પણ ગ્રેજ્યુએટ ફિલ્ડમાં તમે હોય એટલું તમે કરેલું હોવું જોઈએ. આ સિમ્પલ એપ્લિકેશન. નેક્સ્ટ, હેડ ક્લર્ક અથવા તો સિનિયર ક્લર્ક ની એપ્લિકેશન પૂછેલી છે. તો હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક માટે HSC, બીકોમ, એમકોમ, એની ગ્રેજ્યુએટ, જો એમકોમ થયેલા હોય, MBA થયેલા હોય, બધું ચાલે. કારણ કે હેડ ક્લર્ક છે, સિનિયર ક્લર્ક છે, એની ગ્રેજ્યુએટ લખેલું છે પણ કોમર્સ ફિલ્ડમાં હોવા જોઈએ. અહીંયા BSc છે, MSc છે, MSc ન ચાલે. હેડ ક્લર્ક MSc કઈ ન કરી શકે ને. ક્લર્ક નું કામ શું હોય? એકાઉન્ટિંગ નું કામ હોય. એકાઉન્ટિંગ નું કામ શેમાં થાય? કોમર્સમાં થાય. તો હા, આની જગ્યા પર તમે MBA લખી શકો. BBA થયેલા હોય, MBA થયેલા હોય તો ચાલે. BBA MBA નો મતલબ થાય બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ક્લિયર? આગળ જોઈએ. કોમર્સ ટીચર ની એપ્લિકેશન હોય. કોમર્સ ટીચર યાદ રાખજો, કોમર્સ ટીચર છે. ટીચર બહુ બધા પ્રકારના આવે, એમાં સ્પેશિયલ કોમર્સના ફિલ્ડના અત્યારે કેવું ઇંગ્લિશ ટીચર છે, એ લેંગ્વેજ ટીચર કહેવાય. આ કોમર્સ ટીચર છે. તો કોમર્સ ટીચર માટે તો કે તમારે HSC કરવું પડે, બીકોમ, એમકોમ, BEd અને ટાટ ની એક્ઝામ આપવી પડે. તો એક ફિલ્ડ તમારે ઉમેરવાનું આવે ટાટ નું, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. તમને ખ્યાલ છે ને, આ બે પરીક્ષા આવે, ટેટ અને ટાટ. તો તમારે અહીંયા કઈ લેવાની છે? ટાટ. જે હાયર સેકન્ડરીના ટીચર હોય એમને આપવી પડે ટાટ. તો જો HSC, એના પછી બીકોમ 3 વર્ષ, એમકોમ 2 વર્ષ, BEd 1 અથવા તો 2 વર્ષ અને ટાટની એક્ઝામ કોઈ વર્ષમાં ગણાતી નથી. જ્યારે ગુજરાત સરકાર પરીક્ષા લેતી હોય ત્યારે તમે આપેલી હોય, કોઈ પણ યર લખી દો, એમાં કોઈ વાંધો આવવાનો નથી. તો આટલા ક્વોલિફિકેશનની જરૂર પડે. શેના માટે? તો કે કોમર્સ ટીચર બનવા માટે. એના પછી લેંગ્વેજ ટીચર, જે અત્યારે આપણે એપ્લિકેશન જોઈ ઇંગ્લિશ ટીચરની, એ લેંગ્વેજ ટીચર કહેવાય. તો એના માટે આપણે આજ લખ્યું HSC, BA, MA, BEd અને ટાટની પરીક્ષા. આપણે જે ફોર્મેટ જોયું એમાં આપણે ટાટને ઇન્ક્લુડ કરેલું નથી, પણ તમે એક નંબર એક્સ્ટ્રા આપીને ટાટ કરીને આઈ હેવ પાસ્ડ ટાટ એક્ઝામ ઇન આ યર 2023, 2022, 2021 જ્યારે લખવું હોય ત્યારે તમે લખી શકો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમારી જે એક્ઝામ પૂરી થાય છે, તમે ભણતર પૂરું થાય છે એ પછી કરો તો વધારે સારું. એટલે 2024માં તમે BEd પૂરું કર્યું હોય તો 2024માં જ પરીક્ષા આવી હતી ને મેં 2024માં પરીક્ષા આપી દીધી હતી અને પાસ હતો. આટલું તો આપણે માની લઈએ. એના પછી સાયન્સ ટીચર. કયું છે? સાયન્સ ટીચર. તો સાયન્સ ટીચર માટે SSC, BSc, HSC, BSc, MSc, BEd અને ટાટ. ટીચર આવે એટલે ટાટ આવે. આટલું યાદ રાખવાનું. BSc કહેવાય બેચલર ઓફ સાયન્સ 3 વર્ષ, MSc માસ્ટર ઓફ સાયન્સ 2 વર્ષ, BEd બધામાં પ્રોફેશનલ છે 1 અથવા 2 વર્ષ. તો સાયન્સ ટીચર બનવા માટે એટલે કે બાયોલોજી ટીચર છે, મેથ્સ ટીચર છે, કેમિસ્ટ્રી ટીચર છે, ફિઝિક્સ ટીચર છે, આ બધું બનવા માટે તમારે સાયન્સની ડિગ્રી હોવી જોઈએ. તમને બાયોલોજી ટીચરની પૂછેલી હોય તો આ ડિગ્રી લખવાની, કેમિસ્ટ્રી ટીચરની પૂછેલી હોય તો આ લખવાની. સ્પેશિયલી જે સાયન્સના બાળકો છે એ સાયન્સના બાળકોને આ વધારે પૂછાતી હોય. કોમર્સના જે બાળકો છે કોમર્સ ટીચર વધારે પૂછાતું હોય. ખ્યાલ આવે ને? બસ આ રીતે. આગળ જોઈએ. આગળ છે કોમ્પ્યુટર ઓપરેટર, કોમ્પ્યુટર પ્રોગ્રામર. કોઈ પણ તમને પૂછેલું જે કોમ્પ્યુટર પર કામ કરતા હોય, કોમ્પ્યુટર ઓપરેટર છે, કોમ્પ્યુટર પ્રોગ્રામર છે, એ બધા માટે કોમન ડિગ્રી છે. કઈ છે? તો કે HSC કરેલું હોવું જોઈએ, BCA, MCA. અગેન બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કેટલા વર્ષ? 3. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કેટલા વર્ષ? તો કે 2. આ વર્ષ ધ્યાનમાં રાખવાના છે. બેચલર દેખાય એટલે 3 વર્ષ, માસ્ટર દેખાય તો 2 વર્ષ. આગળ જોઈએ. આ કોમર્સ વાળાને વધારે પૂછાતી હોય. એકાઉન્ટન્ટ, મેનેજર, CA, આ બધું કરવા માટે કઈ ડિગ્રી જોઈએ? અગેન HSC, BCom, MCom અને જો CA પૂછાય તો તમારે CA ની ડિગ્રી લખવાની. CA ની ડિગ્રી ઓલમોસ્ટ 4 યર્સની આવતી હોય, છતાં પણ ગૂગલ કરીને કન્ફર્મ કરી લેજો કે CA કેટલા વર્ષમાં થતું હોય. BCom તો 3 વર્ષમાં જ થાય, MCom 2 વર્ષમાં થાય. આ તમારી મોસ્ટ કોમન ડિગ્રી, વધારે કઈ વિચારવાની જરૂર છે નહીં. આગળ માની લો કે તમને પ્રિન્સિપલ પૂછાય છે, હેડ માસ્ટર પૂછાય છે, તો શું? કારણ કે પ્રિન્સિપલની પોસ્ટ માટે પણ એપ્લિકેશન આવતી હોય.
તો પ્રિન્સિપલની પોસ્ટ માટે એપ્લિકેશન આવતી હોય તો HSC બીકોમ એની ગ્રેજ્યુએટ. હવે બીકોમ છે એનો મતલબ BSc પણ ચાલે, BA પણ ચાલે, BBA પણ ચાલે, કોઈ પણ ચાલે. એ જ રીતે M.Com તો MSc પણ ચાલે, MA પણ ચાલે, MBA પણ ચાલે, કંઈ પણ ચાલે. B.Ed જરૂરી છે, M.Ed જરૂરી છે અને મિનિમમ 5 years એક્સપિરિયન્સ જોઈએ. એનો મતલબ તમારે બર્થ ડેટમાં ચેન્જ કરવો પડે. હવે 5 વર્ષનો એક્સપિરિયન્સની જરૂર છે તો આપણે બર્થ ડેટ લખી હતી 2000, એની જગ્યા ઉપર બર્થ ડે ને પહોંચાડી દેવાની 1995 ઉપર, એટલે તમારું મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ પણ આવી જાય. કારણ કે એ 5 વર્ષનો એક્સપિરિયન્સ તમારો આવે તો તમે પ્રિન્સિપલ માટે લાયક બનો. અને ગવર્મેન્ટ માટે પરીક્ષા માટે, ગવર્મેન્ટ માટે જો તમે પ્રિન્સિપલ માટે અપ્લાય કરતા હોય તો એના માટે HTAT પણ આવે. શું આવે? HTAT. જેવી પરીક્ષા પેલી દર્શાવેલી હતી એવી પરીક્ષા HTAT ની પણ આવે. પણ એ જગ્યા ઉપર મિનિમમ એક્સપિરિયન્સ કેટલો જોઈએ? તો કે 7 years નો જોઈએ. તો આના જગ્યા ઉપર તમે 1990 સુધી પણ જઈ શકો તો તમારો કદાચ આ 7 years નો એક્સપિરિયન્સ પણ કાઉન્ટ થઈ જાય. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તમારી જે બર્થ ડેટ છે આને ચેકીને 1990 કરી દેવાનું, તમારું એજ્યુકેશન એ મુજબનું કરી દેવાનું અને છેલ્લે તમારે એક કોલમ ઉમેરી દેવાની કે તમારી 5-7 વર્ષની એક્સપિરિયન્સ છે. આગળ જોઈએ. હા, ફોટો જોઈને તો કંઈક યાદ આવતું હશે. કોણ નામ જ હતું આમનું? પ્રોફેસર. બેલા ચાવ જોયેલી છે ને સિરીઝ મની હાઇસ્ટ, એના પ્રોફેસર છે. બટ આપણે જોક સપાટ કે જો તમને પ્રોફેસરની પૂછાય છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની પૂછાય છે તો કઈ ડિગ્રી લખવાની? HSC છે, બીકોમ એની ગ્રેજ્યુએટ, M.Com એની ગ્રેજ્યુએટ, B.Ed લખો, સાથે સાથે તમે M.Ed લખો અને PhD લખવા માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મિનિમમ 5 year તો આપણે લખવાના. કેટલા? 5 years. કારણ કે PhD ની ડિગ્રી મેળવવા માટે મિનિમમ 5 years ની જરૂર પડે. કારણ કે એમાં ઘણું બધું આવે, રિસર્ચ કરવાનું આવે, બુક પબ્લિશ કરવાની આવે, બધું આવે. એટલા માટે આપણે એને 5 years નો સમયગાળો મિનિમમ આપતા હોઈએ. તો એ મુજબ 1995 થી તમે શરૂ કરો તો આઈ હોપ સો કે તમે પ્રોફેસર માટે એલિજિબલ બની જાઓ. બર્થ ડેટમાં થોડા ઘણા ચેન્જીસ કરવાના આવશે, અધરવાઇઝ તમારે બીજું કંઈ ચેન્જ કરવાની જરૂર રહેવાની નથી. આગળ લાઇબ્રેરિયનની ડિગ્રી તમને પૂછાય છે, લાઇબ્રેરિયનની પોસ્ટ. તો એ લાઇબ્રેરિયનની પોસ્ટ માટે શેની જરૂર છે? HSC કરો, બીકોમ કરો અથવા એની ગ્રેજ્યુએટ કરો, ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. આ યાદ રાખજો, ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. ડિપ્લોમા આવે એટલે અગેન કેટલા વર્ષ આવે? 1 વર્ષ. બસ ખાલી આટલું યાદ રાખવાનું. આમાં આટલું જ લખવાનું છે, બીકોમ કરો, BA કરો, BSc કરો, ત્યારબાદ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. પૂરું. આગળ માની લો કે તમને જર્નાલિસ્ટ પૂછાય છે, જર્નાલિસ્ટ. તો એના માટે શું કરવાનું? HSC છે, BA, એમાં પણ સ્પેશિયલ સબ્જેક્ટ કયો હોવો જોઈએ? ઇંગ્લિશ હોવો જોઈએ. ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, 1 વર્ષનું ડિપ્લોમા કરવાનું. યાદ રાખજો, જર્નાલિસ્ટની પૂછાય તો બહુ મહત્વનું છે. કારણ કે એમાં તમારે BA જ કરેલું હોવું જોઈએ, બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશન જ કરેલું હોવું જોઈએ અને સબ્જેક્ટ કયો હોવો જોઈએ? ઇંગ્લિશ. કારણ કે જર્નાલિસ્ટ બનવા માટે તમે ઇંગ્લિશની પ્રોફિશિયન્સી હોવી જરૂરી છે. લોકલ ન્યૂઝપેપર માટે જર્નાલિસ્ટ બનતા હોય તો તમે તમારી લોકલ લેંગ્વેજને પણ ધ્યાનમાં રાખી શકો છો. ગુજરાત તમે એમ માનો કે ગુજરાત સમાચાર માટે તમે જર્નાલિસ્ટ બનો છો, અથવા તો કોઈ સંદેશ ટીવી માટે તમે જર્નાલિસ્ટ બનો છો, આજ તક માટે જર્નાલિસ્ટ બનો છો, તો આજ તક માટે તમારે હિન્દી પ્રિફર કરવું પડે. સંદેશ છે, ગુજરાત ટીવી છે, આ બધા માટે ગુજરાતી તમે સજેસ્ટ કરી શકો. ક્લિયર? આના પછી જોઈએ સાયન્સ વાળાને વધારે પૂછાતી એપ્લિકેશન, લેબોરેટરી ટેકનિશિયન. આ લેબોરેટરી ટેકનિશિયન સાયન્સ વાળા માટે વધારે હોય છે, જેમાં HSC આવે, BSc આવે ને MSc આવે. આટલું જ કરવાનું. જે નોર્મલ આપણું ગણિત છે 3 વર્ષ 2 વર્ષ. લેબોરેટરી ટેકનિશિયન માટે વધારે કંઈ ભણવાની જરૂર નથી. આ મુજબના લિક્વિડ ને એની સાથે બધા મિસમેચ કરતા હોય ને એ તમે બની શકો છો, એ લેબોરેટરી ટેકનિશિયન. આગળ જોઈએ. અગેન સાયન્સ વાળા માટે મહત્વનું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, જેને આપણે MR કહીએ. અલગ અલગ બધા દવાખાનામાં જઈને બધી દવાઓ વેચતા હોય ને એ બધા MR કહેવાય. તો એના માટે કરવું પડે HSC B Pharm, ફાર્મ એટલે ફાર્મસી, M Pharm, ફાર્મ એટલે ફાર્મસી. યાદ રાખવાનું આટલું જ. 3 વર્ષ B Pharm ના, 2 વર્ષ M Pharm ના. આ તમારો MR માટેની જરૂરિયાત છે. MR ની પોસ્ટ પૂછાય તો. નેક્સ્ટ
ધેટ્સ ઇટ. આ હતી તમારી એપ્લિકેશન, અને એપ્લિકેશન સાથે સાથે અલગ અલગ જે પોસ્ટ છે, અલગ અલગ પોસ્ટ માટેની કેવા પ્રકારની ડિગ્રી છે. આઈ હોપ સો કે આ એપ્લિકેશન તમને પૂરેપૂરી ખ્યાલ આવી ગઈ હશે. અને અહીંયા સુધી આવેલા છો તો વિડીયોને લાઈક કર્યો નહીં ને? તો પહેલા વિડીયો લાઈક કરો. આવા જ વિડીયોને તમારા મિત્રો સુધીને પણ પહોંચાડવાના છે, કારણ કે આ એકદમ ઇઝી વેમાં શીખવાડેલી એપ્લિકેશન છે. અને હજુ પણ તમને કોઈક ડાઉટ હોય કે હજુ કંઈક સમજ નથી પડી એવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ જરૂરથી કરીને મને કહેજો કે સર અમને આ ટોપિક સમજ નથી પડતી, એના ઉપર વિડીયો બનાવો. અધરવાઇઝ આપણી ચેનલ ઉપર દરેકે દરેક હાર્ડ ટોપિક, એપ્લિકેશન રાઇટિંગ તો આપણે અહીંયા સમજી લીધું, એના સિવાય ડુએસ ડિરેક્ટેડ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એના સિવાય તમારા કોઈ પણ ક્વેશ્ચન આન્સર છે, યુનિટના આખો વિડીયો છે, આ દરેકે દરેક આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે આખા બધા વિડીયો તમારી સમક્ષ હાજર થઈ જશે. અને ભૂલતા નહીં, તમને કોઈક વિડીયોની ઈચ્છા હોય કે સર આના ઉપર વિડીયો બનાવો, તો એની કમેન્ટ તમે કમેન્ટ બોક્સમાં કરી દેજો. અને સાથે સાથે જો આ પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ નો નંબર મેં તમને આપેલો હતો, આમાં તમને ક્યાંક જોવા મળી જશે. એ જગ્યા ઉપર તમે પીડીએફ તમારે જોઈતી હોય તો વોટ્સઅપ પર મેસેજ કરજો, એટલે તમને પીડીએફ પણ મળી જશે. તો ચાલો ફરીવાર મળીએ એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.